બારડોલીની માલીબા કેમ્પસ યુનિવર્સિટીમાં તબીબનો અભ્યાસ કરતી પાડી ગોયમાની યુવતીના અપહરણનો પ્રયાસથી ખળભળાટ. ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની પર સગા ભાણેજ માનસિક ત્રાસ આપતા હોવાના વાલીઓના આક્ષેપ. કેમ્પસમાં વાલીઓને પ્રવેશ નથી તો અસામાજિક તત્વો ગાડી સાથે અંદર કેમ ઘૂસી ગયાના સવાલ કરતી માતા સાયરા બાનુ. વલસાડથી કાર લઈને ઘૂસેલા અઝીમ અને તેના સાગરીતો સામે કાર્યવાહી કરવા વિદ્યાર્થીની અને વાલીઓની પોલીસ સમક્ષ માંગ. બારડોલી સ્થિત જાણીતી માલીબા કેમ્પસ યુનિવર્સિટીમાંથી દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પારડી તાલુકાના ગોયમા ગામની દીકરીને બારડોલી ખાતે ડોક્ટર ઓફ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની સગુફતા બાનુ શેખ સાથે અપહરણનો પ્રયાસ અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. આક્ષેપ છે કે લુખ્ખા તત્વો ક્રેટા ગાડી લઈને યુનિવર્સિટી કેમ્પસની અંદર ઘૂસી આવ્યા હતા અને વિદ્યાર્થીનીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે ગભરાયેલી વિદ્યાર્થીનીએ આત્મહત્યા સુધીનું પગલું ભરવાની ભીતિ વ્યક્ત કરતા સમગ્ર પરિવારમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ છવાયો છે. ઘટનાની વિગત મુજબ ગત શનિવારે સાંજે આશરે 5 વાગ્યાના સુમારે બનાવ બન્યો હતો. વિદ્યાર્થીનીના પિતા શૌકત ખલીફાના જણાવ્યા અનુસાર અઝીમ અકબર ખલીફા રહેવાસી મસ્જિદ ફળિયું અતુલ દિવેદ વલસાડ તેના અન્ય 3 સાગરીતો સાથે ક્રેટા કાર નંબર GJ15 QC 8383 લઈને સિક્યુરિટી ભેદીને કેમ્પસની અંદર ઘૂસી આવ્યો હતો. એ સમયે વિદ્યાર્થીનીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા જ વિદ્યાર્થીને પિતાની સૂચના મુજબ પોતાના ફોનથી તેમનો વિડીયો અને ફોટો લેવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પકડાઈ જવાના દરે ઈસમો ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પિતાએ વધુમાં ખુલાસો કર્યો હતો કે અઝીમ મારો સગ્ગો ભાણેજ થાય છે અને તે છેલ્લા 1 વર્ષથી મારી દીકરીને હેરાન પરેશાન કરી રહ્યો છે. અગાઉ પણ તેણે મારી દીકરીની સગાઈ તોડાવી નાખી હતી. 4 ઈસમો કેમ્પસમાં ઘૂસી આવતા મારી દીકરી એટલી હદે ડરી ગઈ છે કે તેણે કહ્યું કે જો પોલીસ કે તંત્ર કોઈ એક્શન નહીં લેતો હું આ બીકના લીધે આત્મહત્યા કરી લઈશ. અમારી માંગ છે કે આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. શૌકતભાઈ બકરભાઈ રહેવાસી ગોયમા. હવે મારી છોકરી જે છે માલીબામાં ડોક્ટરની અભ્યાસ કરે છે. તારીખ 8 સાંજે શનિવારના સાંજે 5 વાગ્યે છોકરીનો મારા પર ફોન આવ્યો કે પપ્પા કે જેઓ આરોપી જે છે અઝીમ અને અન્ય જે સાગીતરો છે એ લોકો કોલેજ કેમ્પસની અંદર આવી ગયા અને છોકરીને અપહરણ કરવાની એ લોકો કોશિશ કરતા હતા. એટલે છોકરીએ મને ફોન કરીને કીધું કે પપ્પા આ છોકરો આવ્યો છે અને એની સાથે કોઈ અન્ય આરોપીઓ બીજા પણ છે. અને મેં છોકરીને એમ કીધું કે તું એ લોકોનો વિડીયો શૂટિંગ કર અને એ લોકોનો ફોટા પાડ કે મારે આગળની કંઈ કાર્યવાહી કરવી હોય તો મને ઇઝી રહી. એટલે છોકરી એમના પછાડી ભાઈ ગઈ તો એ લોકો પણ ગાડી લઈને એ લોકો રફુ ચક્કર થઈ ગયા. એ ગાડી નંબર ક્રેટા ગાડી છે અને ગાડી નંબર છે GJ15 QC 8383 અને 4 ઈસમો હતા. અને પછી હું 1.5 કલાકની અંદર બારડોલી માલીબા કેમ્પસની અંદર ગયો. છોકરીને વાત કરી કે પપ્પા આ રીતનું ઘટના ઘટી અને છોકરી ડરી ગઈ અને તરત જ 112 પર કોલ કર્યો. પોલીસ આવ્યા. પોલીસ આવીને છોકરીનું નિવેદન લીધું. નિવેદન લઈને પછી આગળની કાર્યવાહી કરતા છે. અને મેં એ અપેક્ષા રાખું કે આ ઇતિહાસ ગુના ધરાવે છે અને એ છોકરો મારો સગ્ગો ખુદ મારો બહેનનો છોકરો એટલે મારો ભાણેજ થાય એ અતુલ દિવેદ મસ્જિદ ફળિયું અઝીમ અકબર ખલીફા મસ્જિદ ફળિયુંનો રહેવાસી છે. શું વ્યવસાય કરે છે? અજામ છે. આ લગભગ એ લોકો હેરાન કરવાનું છોકરીનું લગભગ 1 વર્ષથી એ લોકોનું આ ચાલે છે. જો પહેલે તો એને છોકરીનું એન્ગેજમેન્ટ કર્યું એ લોકો તોડી નખાવ્યું. એમાં છોકરીનું એન્ગેજમેન્ટ કરેલું હતું એક અન્ય છોકરા સાથે, એ તોડી નખાવ્યું. પછી છોકરી ભણે એને ત્યાં ટોર્ચર કરવા ગયા છે, માનસિક રીતે ટોર્ચર કરે અને છોકરી ડોક્ટરનું ભણે છે. એટલે પોલીસ પાસે એ અપેક્ષા રાખું છું કે આ લોકો ઘરના વ્યક્તિ થઈને જો આપણી ઘરની દીકરીને આ લોકો આવું કરે તો બીજા સમાજની દીકરીને આ લોકો કઈ નજરથી જોતા હશે. એટલે પોલીસ પાસે અને મોટા કમિશનર પાસે એ અપેક્ષા રાખું છું કે આવા કૃત્યોને બહાર લાવીને સમાજની આગળ એ લોકોને નીચા પાડો. કઈ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ કરી છે? મહુવા પોલીસ સ્ટેશન. આજે લાઈવ જોવા જાય તો છોકરી ડરીને વાત કરે કે પપ્પા શું થયું, મને બીક લાગે ને તમે કોઈ એક્શન નહીં લેશે તો મેં મારા બીકના લીધે મેં અહીંયા સુસાઇડ કરાવી. મને ધમકી, મને છોકરીએ મારી ધમકી આપી છે કે હું હવે સુસાઇડ કરીશ બીકના લઈને. કેમ કે આ અન્ય 4 છોકરા જોડે ગયેલા છોકરી એકદમ ડરી ગઈ છે. આ બનાવ અંગે પરિવારે તાત્કાલિક 112 નંબર ઉપર કોલ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વિદ્યાર્થીનીનું પ્રાથમિક નિવેદન નોંધ્યું હતું. આ મામલે હાલ મહુવા પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ વિદ્યાર્થીનીની માતા સાયરા બાનુ ખલીફા યુનિવર્સિટી તંત્રની સુરક્ષા વ્યવસ્થાના ધાંધ્યા પર તીખા સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કેમ્પસમાં સિક્યુરિટી એટલી ટાઈટ હોવાનો દાવો કરાય છે કે વાલીઓને પણ બાળકોને મળવા દેવાતા નથી. તો પછી આવી અજાણી વ્યક્તિઓને લુખ્ખાઓ ગાડી લઈને અંદર કેવી રીતે ઘૂસી ગયા? મારી દીકરી હવે એસિડ એટેક કે અપહરણના દરથી હોસ્ટેલ કે કોલેજ જવા પણ તૈયાર નથી. પોલીસ સીસીટીવી તપાસીને ઈસમો સામે કડકમાં કડક પગલાં ભરે તેવી માંગ કરી હતી.
મારું નામ સાયરાબેન શોકતભાઈ ખલીફા. હું ગોયમા ગામની રહેવાસી છું અને મારી દીકરી જે સગુપ્તાબેન શોકતભાઈ ખલીફા તે માલીબા કેમ્પસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, ડોક્ટરનો ફિઝિયોથેરાપીનો. એમની જોડે જે થયું છે તે હું તમને કહેવા માંગુ છું. 8 તારીખે જે મારી છોકરીને આ અજીમ નામનો જે ઈસમ છે, દિવેતમાં રહે છે, મારા નણંદનો ખુદ દીકરો છે, અને તેમણે જ 3 ઈસમ લઈને જઈને મારી દીકરીનું અપહરણ કરવા માંગે છે અને તેને ટોર્ચર કરી અને તેને એકદમ માનસિક ત્રાસ આપે છે. મારી દીકરી આજે કોલેજમાં જઈ પણ શકતી નથી, એટલી ડરી ગઈ છે કે તે હોસ્ટેલમાંથી નીકળી પોતાના કોલેજમાં જવા નથી માંગતી. અને એના માટે જ હું આજે મીડિયા સમક્ષ આવી છું કે જ્યાં અમે પેરેન્ટ્સ ને ત્યાં સિક્યોરિટી એટલી ટાઈટ છે કે પેરેન્ટ્સને મળવા દીકરા દીકરીને જવાતું નથી. તો આ ઈસમો કેવી રીતના અંદર કેમ્પસમાં ઘૂસી ગયા? તમે જો આટલી સિક્યોરિટી હોય તો આ ઈસમો જઈ જ નથી શકતા. પણ આજે જો આ ઈસમો જાય છે અને મારી દીકરી જે ભણવા માટે અમે મૂકી છે એ જો આજે ડરીને આજે હોસ્ટેલના અંદર જો રહેતી હોય તો મારે કેવી રીતના ત્યાં ભરોસો કરીને મૂકવાનો? આજે યુનિવર્સિટીના કેમ્પસના આજે સરને કહું છું કે તમે આ રીતે જો એક છોકરી ડરી જતી હોય અને બીજી છોકરીનું પણ જો આ રીતના જ કરતા હોય તો કેવી રીતના મા બાપ તમારા ઉપર ભરોસો કરશે? એટલે તમને કહું છું. અને મારે તો એટલું જ કહેવાનું છે કે તમે સિક્યોરિટી ટાઈટ સિક્યોરિટી રાખી છે તો તમે એનું ખાસ ધ્યાન રાખો કે કોઈ બહારના વ્યક્તિ અંદર ન જઈ શકે. અમારી એટલી જ ઈચ્છા છે કે તમે જો અમે જૂઠું બોલીએ તો તમે સીસીટીવી કેમેરા ચેક કરો, પોલીસ સ્ટેશનમાં જાઓ અને આ વ્યક્તિ જે આવેલા છે અંદર એમની ધરપકડ કરો અને છોકરીઓને સેફ રાખો. એટલું જ અમારું પેરેન્ટ્સની માંગ છે, બીજી કોઈ માંગ નથી. પીડિત પરિવારે પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ગુહાર લગાવી છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અઝીમ અને તેના સાગરીતોની વહેલી તકે ધરપકડ કરી સમાજમાં દાખલો બેસે તેવી કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે મહુવા પોલીસ અને યુનિવર્સિટી તંત્ર આ મામલે કેવા કડક પગલાં ભરે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.